કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ। ગુજરાતમાં ચોમાસાની વિદાયને હવે 20 થી 25 દિવસ બાકી છે, ત્યારે 17 જિલ્લામાં 3 થી 87% સુધી વરસાદની ઘટ નોંધાઈ છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સ્થિતિ સૌથી ચિંતાજનક છે। સપ્ટેમ્બરના વરસાદ પર ખેડૂતોની નજર છે। ઓછો વરસાદ રહે તો કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા ખરીફ પાકોને નુકસાન થઈ શકે છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। નેપાળ પૂરમાં મૃત્યુઆંક 360 પહોંચ્યો। નેપાળ તિબેટ સરહદે આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 360 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે આશરે 1500 લોકો હજુ લાપતા છે। ગુમ થયેલાઓમાં નેપાળીઓ ઉપરાંત વિદેશી નાગરિકો પણ સામેલ છે। સેના, પોલીસ અને સશસ્ત્ર દળોનું સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે। ભારતીય વિદેશ મંત્રાલય મુજબ 288 ભારતીયો સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી, જેમાં ત્રિશુલી 1 પ્રોજેક્ટના 73 કર્મચારીઓ સામેલ છે। મોદી સરકારનો મોટો નિર્ણય। દેશમાં ખાંડના વધતા ભાવ અને અછત પર કાબૂ મેળવવા મોદી સરકાર એક્શન મોડમાં આવી છે। નિર્ણય મુજબ ભારતીય રિફાઇનર્સ વિદેશ મોકલવા માટે રખાયેલી 3.5 લાખ ટન ખાંડને સ્થાનિક માર્કેટમાં ડાયવર્ટ કરશે। મંજૂરી મળતા જ આ ખાંડ એક અઠવાડિયામાં સ્થાનિક ખરીદદારો માટે ઉપલબ્ધ થઈ જશે। આ પગલાંથી ગયા સપ્તાહે રેકોર્ડ ઊંચાઈએ પહોંચેલા ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે। નેપાળના પીએમ બાલેન શાહે પીએમ મોદીનો આભાર માન્યો। નેપાળમાં આવેલ વિનાશક પૂર બાદ ભારતે મદદનો હાથ લંબાવતા રાહત સામગ્રી મોકલી આપી છે। આ મુશ્કેલ સમયમાં ભારત તરફથી મળેલી સહાય બદલ નેપાળના પીએમ બાલેન શાહે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે ભારતનો આ ઉમદા સહયોગ બંને દેશો વચ્ચેના મજબૂત અને ખાસ મિત્રતાના સંબંધોને દર્શાવે છે। હાલ પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે સહાય પહોંચાડવામાં આવી રહી છે। અમિત શાહે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમરેલીના દુધાળા ખાતે 4 કરોડથી વધુના ખર્ચે નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરાયું છે। ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80,000 ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલા આ સરોવરમાં 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે। ફાઉન્ડેશન અને સરકારના સહયોગથી ગાગડિયા નદીના 57 કિમી પટમાં 40 ચેકડેમ અને સરોવરો બનાવી ખારાપાટ વિસ્તારમાં જળક્રાંતિ લાવવામાં આવી છે। ખાંડના ભાવમાં ઘટાડો। ખાંડની વધતી કિંમતો પર અંકુશ મેળવવાના સરકારી પ્રયાસોની અસર હવે બજારમાં જોવા મળી રહી છે। મહારાષ્ટ્રમાં મિલ સ્તરે ખાંડનો ભાવ ઘટીને 51-52 પ્રતિ કિલો અને કોલકાતામાં જથ્થાબંધ ભાવ 53 થયો છે। છૂટક બજારમાં મુંબઈમાં ખાંડ 68 થી ઘટીને 61 અને દિલ્હીમાં 62 પ્રતિ કિલો વેચાઈ રહી છે। જથ્થાબંધ બજારની આ નરમાઈની અસર આગામી 3 થી 5 દિવસમાં છૂટક ભાવ પર પણ જોવા મળી શકે છે। રક્ષાબંધન પહેલા પશુપાલક બહેનોને બનાસ ડેરીની મોટી ભેટ। બનાસ ડેરીએ રક્ષાબંધન પહેલા પશુપાલકો માટે 2200 કરોડનો ઐતિહાસિક ભાવફેર જાહેર કર્યો છે। બનાસકાંઠા સહિતના 4 લાખથી વધુ પશુપાલકોને તેનો લાભ મળશે। ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધના ભાવમાં 18% વધારાની જાહેરાત કરી છે। આ નિર્ણયથી પશુપાલકોની આવકમાં વધારો થશે અને રક્ષાબંધન પહેલા તેમને મોટી આર્થિક રાહત મળશે। જેતપુરમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત। જેતપુરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ મહાલિયાનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે। ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મિત્રના મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા તે ધક્કો મારી રહ્યો હતો, ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા રસ્તા પર ઢળી પડ્યો હતો। હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર દુઃખદ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ખાંડ વધુ મોંઘી થવી જોઈએ। ખાંડની વધતી કિંમતો વચ્ચે મધ્યપ્રદેશના ભાજપ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી ચર્ચા જાગી છે। તેમણે જણાવ્યું કે ખાંડ વધુ મોંઘી થવી જોઈએ અને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને તે ન મળવી જોઈએ। ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। મોટા ભાગના લોકો મીઠાઈ પસંદ નથી કરતા તેમ કહી તેમણે સૂચન કર્યું કે સરકારી રાશનની દુકાનો પર બાળકો માટે સસ્તા દરે ખાંડ મળવી જોઈએ।
ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર બનશે વધુ વેગવાન. વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સુઝુકી મોટર્સના પ્રતિનિધિમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વધુ રોકાણ અને વિસ્તરણની તકો અંગે ચર્ચા થઈ. સુઝુકી મોટર્સે ગુજરાતમાં વધુ રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. આ રોકાણથી રાજ્યમાં ઓટોમોબાઈલ ઉદ્યોગને વધુ વેગ મળવાની સાથે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે. 48 કલાક ભારે ચીન તરફથી આવી રહી છે ભયંકર તબાહી. નેપાળ તિબેટ સરહદે વિનાશક પૂર બાદ હવે વધુ એક કુદરતી આફતનો ખતરો ઉભો થયો છે. ચીની અધિકારીઓએ ચેતવણી આપી છે કે સરહદી વિસ્તારના ઉપરના ભાગમાં આવેલું સરોવર આગામી 48 કલાકમાં ફાટી શકે છે. સરોવરમાં હાલ આશરે 20 લાખ ઘનમીટર પાણી હોવાનું કહેવાય છે અને આગામી 3 દિવસમાં વધુ 30 લાખ ઘનમીટર પાણી ઉમેરાવાની શક્યતા છે. ચીનનું મંત્રાલય સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વરસાદ પડશે. અંબાલાલે ચેતવણી આપતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન પડી રહેલું પાણી કૃષિ પાકો માટે અનુકૂળ નથી. સાથે જ આગામી 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાંડના ભાવ અંગે મોટા સમાચાર. વધતી મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપતા જ જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો છે. 3 દિવસમાં જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ 800 સુધી ઘટ્યા છે, પરંતુ છૂટક બજારમાં હાલ પણ ખાંડ 75 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. બજારમાં નવો સ્ટોક આવતા આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધુ ઘટે તેવી પૂરી શક્યતા છે. નેપાળમાં પૂરથી તબાહી મચી ગઈ. નેપાળ તિબેટ બોર્ડર પર બુધવારે સવારે આવેલા અચાનક પૂરે રસુવા જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં તિબેટ તરફથી પાણીનો તેજ પ્રવાહ આવતા અનેક વિસ્તારોમાં પૂર ફરી વળ્યું હતું. નેપાળી મીડિયા મુજબ અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે 500 થી વધુ લોકો ગુમ છે. ગુમ થયેલાઓમાં 105 ભારતીયો સહિત 291 વિદેશી પર્યટકો સામેલ છે. ગુજરાત પર મોટું સંકટ. ગુજરાતમાં ચોમાસાના 63 દિવસ વીત્યા છતાં 17 જિલ્લામાં 3 થી 87% વરસાદની ઘટ છે. સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં સરેરાશથી 87% ઓછો એટલે કે માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે. પાક સુકાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમાં 50% થી ઓછો જળસંગ્રહ હોવાથી પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ છે. વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારો કરાયો હતો. ઉતરાણ સ્ટેશન નજીક બનેલી ઘટનામાં આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જોકે તેઓ સુરક્ષિત રહ્યા હતા. ઘટના બાદ આરપીએફની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રેક નજીકથી આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. નેપાળ પૂર તબાહી પર પીએમ મોદી પ્રતિક્રિયા. નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આ વચ્ચે પીએમ મોદી નેપાળના પીએમ બાલેન્દ્ર શાહને ફોન કર્યો. પીએમ મોદી પૂરમાં મૃત્યુ પામનાર લોકો પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, આ કપરા સમયમાં ભારતના લોકો નેપાળ સાથે દરેક મુશ્કેલીઓ ઊભા રહેશે. વધુમાં દરેક સંભવિત સુવિધાઓ પૂરી પાડવાની વાત કરી હતી. જણાવીએ કે અચાનક આવેલા પૂરમાં 350 થી વધુ લોકો લાપતા છે, જેમાં 105 ભારતીયો પણ સામેલ છે. આ દેશ કોઈ ધર્મશાળા નથી. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સમારોહના સમાપન સત્રને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદીએ 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે. વિકસિત ભારતની પ્રથમ શરત છે કે મજબૂત આંતરિક સુરક્ષા. જો દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ બનવું છે તો આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી પડશે. વધુમાં કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી. અમારો લક્ષ્ય દેશને ઘૂસણખોરોથી મુક્ત કરવાનો છે. હેડલાઇટના નિયમો બદલાશે. રાત્રે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની તેજ હેડલાઇટથી થતા અકસ્માતો રોકવા કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ હેડલાઇટની મહત્તમ તીવ્રતા ઘટાડાશે. 2 વ્હીલરની મર્યાદા 1.5 લાખથી ઘટાડી 1 લાખ કેન્ડેલા અને 4 વ્હીલરની 2.5 લાખથી ઘટાડી 1.5 લાખ કેન્ડેલા કરાશે. આ સિવાય શહેરોમાં હાઈ બીમ વાપરવા પર ઓડિયો એલર્ટ આપવાની પણ વિચારણા ચાલી રહી છે.
ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં હજારો આતંકીઓ. ભારતીય સુરક્ષા એજન્સીઓના તાજેતરના રિપોર્ટમાં સરહદ પારથી વધતા આતંકવાદી જોખમ અંગે મોટો ખુલાસો થયો છે. એજન્સીઓ માટે પાકિસ્તાનનું સિંધ પ્રાંત ચિંતાનો મુખ્ય વિષય બન્યું છે, જ્યાં છેલ્લા એક વર્ષમાં આતંકી સંગઠનોએ 7 નવા મરકજ અને મસ્જિદોનું નિર્માણ કર્યું છે. હજારો આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે, જેને પગલે સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પાગલ છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જોરદાર પ્રહારો કર્યા છે. તેમને એક નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી પાગલ હતા છે અને તે હંમેશા પાગલ રહેશે. વધુમાં તેમને કહ્યું કે રાહુલ ગાંધી સાથે શું વાત કરીએ, વારંવાર ચૂંટણી હારે છે અને થોડા દિવસ બાદ હોબાળો કરે છે અને પછી વિદેશ ચાલ્યા છે. પાગલ વિશે શું ચર્ચા કરીએ. હાલમાં આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.